નમસ્કાર મિત્રો, જય નારાયણ, જય માતાજી। આજે આપણે વાત કરવી છે સુપ્રસિદ્ધ એમપીમાં આવેલા મહુ જિલ્લાના પાતાળ પાણી વિશે। આ પાતાળ પાણીની વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં કુદરતી જંગલમાં અને આવા પ્રદેશમાં જે પહાડી પ્રદેશમાં કુદરતનો જે નજારો હોય છે સોળે કળાએ ખીલે છે। આવો જ એક નજારો આવેલો છે, એક ધોધ આવેલો છે જે પાતાળ પાણી તરીકે બહુ ખૂબ પ્રખ્યાત છે। આ પાતાળ પાણી જલપ્રાંત ભારતના મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લાના મહુ તાલુકામાં આવેલો છે। આ ઝરણું લગભગ 300 ફૂટ ઉપરથી નીચે પાતાળમાં એટલે કે જમીન પર પડે છે, પણ પડતાની હારે જ આ ઝરણું છે એ પાતાળમાં ચાલુ જાય છે, એટલે જ આને પાતાળ પાણી કહે છે। આ પાતાળ પાણીની કદાચ ઊંડાઈ કેટલી હશે એ જો વાત કરીએ તો આની ઊંચાઈ તો 300 ફૂટની આજુબાજુ છે જ। 300 ફૂટથી આ ઝરણું નીચે પડે છે, પણ પડતાની સાથે જે સીધું પાતાળમાં વહી જાય છે અને આ સીધું ત્યાંથી 20-25 કિલોમીટરના અંતરે જે એક ડેમ આવેલો છે એ ડેમમાં સીધું આ પાણી ત્યાં પહોંચે છે, એટલે કે ત્યાં નીકળે છે। આ પાતાળ પાણીનું આજ તક એ રહસ્ય છે કે આને કોઈ માપી શક્યું નથી, કોઈ તાગી શક્યું નથી કે આ પાણી જે નીચે પડે છે એ પાણી જાય છે ક્યાં। ચોમાસાની ઋતુમાં તો આનો નજારો ચારે કોરા સોળે કળાએ કુદરતી અહીં ખીલે છે અને આ જે ઝરણું છે એ ચોમાસામાં જ આવે છે। ચોમાસામાં જ્યારે ચારે બાજુ વરસાદ થાય છે આ પહાડી એરિયામાં ત્યારે આ ઝરણું વહે છે। ઉનાળાના દિવસોમાં અહીંયા એટલું બધું પાણી હોતું નથી। એક પાતાળ પાણીનું આ પણ બીજું રૂપ છે કે પાણી અંદર જમીનમાં જાય છે અને સીધું પાછું ડેમમાં નીકળે છે। આ એક ખરેખર કુદરતની એમ કહેવાય છે કે એક ચમત્કાર છે। આ પાતાળ પાણી તમારે જો જવું હોય તો ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં કે જ્યારે ચોમાસું ચારે કળાએ ખીલ્યું હોય ત્યારે અહીંયા ચારે બાજુ કુદરતી વાતાવરણ લીલોતરી અને પહાડી એરિયામાંથી ચારે બાજુથી વરસાદ વાદળ બધા નીચે આવી જાય છે, ત્યારે આનો નજારો એકદમ ઓર હોય છે। આ પાતાળ પાણી જલપ્રાંતમાં ભારતના મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લામાં મહુ તાલુકો છે। અહીંયા નર્મદાની સહાયક નદી ચોરલ નદી, જે ચોરલ નદી ઉપર ડેમ પણ બાંધેલો છે, એ નદીનું આ પાણી છે અને આ નદી ચોરલ નદી તરીકે પણ પ્રખ્યાત છે। આ પાતાળ પાણીનું નામ છે, આ સ્થળનું નામ છે ટંટિયા મામા રેલવે સ્ટેશન, જે આવેલું છે મહુની બાજુમાં। અને બીજું મિત્રો, આ સ્થળની જો વાત કરીએ તો આ સ્થળ આવવા માટે આપ જ્યારે પણ મહુથી ઓમકારેશ્વર રોડ ઉપર જતા હો ત્યારે હાઈવે ઉપરથી 7 કિલોમીટરના અંદાજે કિલોમીટર ઉપર આ આવેલું છે। અહીંયા આવવા માટે આપ સડકથી આવી શકો છો અને સ્ટેશન પણ અહીં આવેલું છે, રેલવે સ્ટેશન। આ સ્થળ આમ તો ચોમાસા દરમિયાન જ હોય છે અને ખાસ કરી અને શનિવારે અને રવિવારે તો જાણે કે માનવ મેરામણ ઉભરાય છે। ચારે બાજુ પબ્લિક જ હોય છે। આજુબાજુને લગતા મહુ જિલ્લો તથા એને લગતા આજુબાજુમાં બધા પર્યટક સ્થળ તરીકે બધા અહીંયા આવે છે અને એક મોટો મેળો ભરાય છે, જેમાં મોટા મોટા ચકડોળ તથા નાના નાના બાળકોને રમવા માટે અને એમને ખાસ ધ્યાનમાં રાખી અને અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે। જેમ ગુજરાતમાં સાપુતારા હિલ સ્ટેશન છે એ જ રીતે એમપીનું આ મહુની બાજુમાં આવેલો ધોધ એક હિલ સ્ટેશન તરીકે જાણીતું છે। અહીંયાનું ખાસ આકર્ષણ રહે છે, ખાસ કરી અને શનિવાર અને રવિવારના દિવસોમાં અહીંયા વધારે પબ્લિક આવતી હોય છે। તો આપ જ્યારે પણ અહીંયા જવાની ઈચ્છા હોય, આપ ઓમકારેશ્વર જતા હો અને ચોમાસા દરમિયાન જો આપ નીકળતા હો તો ચોક્કસથી અહીંયા જાજો।
તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને અમને પ્રોત્સાહન મળે અને આપણે આવા વિડીયા મળતા રહે. જય માતાજી, જય નારાયણ.